नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उलज्जायाणं नमो लोये सब्बसाहुनं एसो पंच नमुक्कारो सब्ब पावपनासनं मंगलाणं च सब्बेसन परमं हवै मंगलम। अनंत गुणोना स्वामी श्री वासुपूज्य स्वामीने नमः। अनंत गुणोना स्वामी श्री महावीर स्वामीने नमः। परम पूज्य आचार्य देव श्रीमद विजय रामचंद्र सुरीश्वरजी महाराज साहेबना शिष्य रत्न परम पूज्य आचार्य देव श्रीमद विजय गुणिया सुरीश्वरजी महाराज साहेबना शिष्य रत्न परम पूज्य आचार्य देव श्रीमद विजय कीर्तिय सुरीश्वरजी महाराज साहेब ने कोटि कोटि वंदना। परम पूज्य साध्वीजी श्री चंद्राननाश्रीजी महाराज साहेबना शिष्य रत्न परम पूज्य साध्वीजी श्री प्रशमिता श्रीजी महाराज साहेब ने कोटि कोटि वंदना। मारा पिताश्री श्री मनोज भाई कपाशी, मारा मातुश्री श्री मंजूबेन कपाशी, मारा भाई ऋषभ भाई कपाशी, हमारा कुटुंबी शिल्पाबेन दोषी, मानतीबेन दर्शन भाई, आप सर्वने प्रणाम। आप सर्वे यहाँ पधारेला साधुनिकों ने प्रणाम। Before I start, I just want to make one announcement. एक तो please forgive me, मारू गुजराती एकदम it's not perfect. હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણેલી છું એટલે એકદમ શુદ્ધ નથી, એટલે ખાસ એની માટે પહેલાંથી જ મિચ્છામી દુક્કડમ કહું છું. જો મારાથી કંઈ ખોટું બોલાઈ જાય તો ગુજરાતીમાં. ખાસ શરૂઆત કરતાં પહેલાં મારે કહેવું છે કે ખરેખર સ્ત્રીઓએ પુરુષોની સામે બોલવાનું ન હોય. સાધ્વીજી ભગવંતો કોઈ દિવસ સાધુ ભગવંતોની હાજરીમાં વ્યાખ્યાન કે પ્રવચન આપતા નથી અને સ્ત્રીઓ પણ પુરુષોની હાજરીમાં બોલતા નથી. એટલે આજે જે પણ હું કંઈ બોલું છું, ઇટ ઇઝ નોટ અ લેક્ચર, ઇટ ઇઝ નોટ અ પ્રવચન, ઇટ ઇઝ નોટ અ સ્વાધ્યાય, પરંતુ માત્ર એક સ્પીચ તરીકે હું બોલું છું. મારા ગુરુ ભગવંતે મને ખાલી સ્પીચ આપવા માટે રજા આપી છે, નોટ પ્રવચન કે સ્વાધ્યાય આપવા માટે. અને એમ પણ હું બહુ હજી નાની છું, મારું જ્ઞાન એટલું કાંઈ વિશેષ નથી, એટલે પ્રવચન આપવાનો મારો અધિકાર પણ નથી. તો જસ્ટ આપ લોકો અહીંયા મને મારું બહુમાન કરવા માટે આપ લોકોએ અહીંયા અમને આમંત્રણ આપેલું છે, એટલે એ નિમિત્તે હું એક સ્પીચ તરીકે માય બેકગ્રાઉન્ડ એન્ડ કઈ રીતે મને દીક્ષાના ભાવ થયા એ કહેવાની છું. અને પછી એટ ધી એન્ડ કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય અકોર્ડિંગ ટુ ટાઈમ લિમિટેશન્સ પ્લીઝ આપ પૂછજો. મને પણ આનંદ થશે પ્રશ્નનો જવાબ આપવામાં. અને જેમ before I start, I first of all want to thank Dr. Vinod Bhai Kapashi, who has been in constant touch with my father and has instrumented this whole event. Also Bhupendra Bhai, જેમને અહીંયા હમણાં બહુ સરસ સ્પીચ આપી. And thank you आप બંનેને પ્રણામ ખાસ કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે આપ લોકોને મારી એટલે દીક્ષા ધર્મ માટે અને કઈ રીતે મેં આ નિર્ણય લીધો એની માટે કંઈ બોલવાનો ચાન્સ આપ્યો છે. કેમ કે ખરેખર આ એક એટલી સુંદર વસ્તુ છે કે મને એમ થાય કે બધા ઓફકોર્સ બધાની તાકાત નથી દીક્ષા લે, પણ એટલીસ્ટ દીક્ષા શું વસ્તુ છે એની તો ઓળખાણ બધાને હોવી જ જોઈએ. અને જો તમારા બધાના હૃદયમાં પણ દીક્ષા પ્રત્યે કંઈક તાત્વિક રીતે અહોભાવ જાગે તો પણ તમારા કેટલા બધા કર્મો ખપશે અને ખબર નહીં આ ભાવમાં નહીંતર કોઈક આવતા ભાવમાં તમને પણ દીક્ષા લેવાનું મન થશે અને દીક્ષા લેવાનો ચાન્સ પણ મળશે અને દીક્ષા પણ લેશો અને તમારા સાચા સુખના માર્ગ પર તમે બધા પ્રયાણ કરશો. એટલે ખાસ આપ લોકોને થેન્ક યુ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ વન્ડરફુલ ઇવેન્ટ એન્ડ ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શેર માય સ્ટોરી. એન્ડ આઈ હોપ ધેટ સમ ઓફ યુ ઓલ ડુ I'm able to convey to you my wonderful experience living with the Maharaj Sahibs. And
just I'm able to convey to you how grateful I am to my gurus, and most importantly, the amount of peace and joy that I'm experiencing right now in my life is probably incomparable to anything I've experienced so far. એટલે મારા ગુરુ ભગવંતો છે, અમારા પરિવારના ગુરુ ભગવંત છે આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે પરમ પૂજ્ય પરમોપકારી આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય છે. અને મારા જે ડાયરેક્ટ ગુરુ ભગવંત છે, જે દીક્ષા પછી હું એમની નિશ્રામાં સાધના કરીશ, એમનું નામ છે સાધ્વીજી શ્રી પ્રશમિતા શ્રીજી મહારાજ સાહેબ, જે સાધ્વીજી શ્રી ચંદ્રાનના શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય છે. એન્ડ ઓફકોર્સ એઝ આઈ વિલ tell you my story, હું એમની વાતો પણ કરીશ, પણ એ બંનેના ઉપકાર વગર હું ચોક્કસ અહીંયા સુધી નથી હું આવી જ ન શકત. અને એ લોકોનો એટલી બધી કરુણા એમની મારા ઉપર વરસી છે કે એનું વર્ણન કરવા માટે પણ મારી પાસે શબ્દો નથી. એટલે just to give you a little bit an idea of my background, કે હું અમેરિકામાં જન્મી હતી, પોકેપ્સીમાં, જે અપસ્ટેટ ન્યુયોર્કમાં છે. અને જ્યારે હું નાની હતી, એટલે એકદમ આઈ વોઝ અ સ્મોલ બેબી, ત્યારે જ મારા મમ્મી પપ્પા મને પાછા ઇન્ડિયા લઈ આવ્યા હતા. હું મોટી થઈ છું બોમ્બેમાં, અને જેને બોમ્બેની ખાસ ખબર જો કંઈ હોય તો હું જેબી પેટેલ સ્કૂલમાં ગઈ હતી, અને જય હિન્દ કોલેજમાં એના પછી ગઈ હતી. એન્ડ આઈ હેવ ગ્રોન અપ, સ્ટેડ ઓલ માય લાઈફ ઇન વાલકેશ્વર. and I've been very fortunate કેમ કે વાલકેશ્વર એક એવો એરિયા છે કે ત્યાં ઘણા બધા સુંદર દેરાસરો છે, ઉપાશ્રયો છે, એટલે સાધુ સાધ્વીજી ભગવંતોનાનું અવર જવર એ એરિયામાં ઘણું બધું થાય છે. અને એમના દર્શનનો પણ લાભ અમને સતત મળતો રહે છે. પછી હું 12th સ્ટાન્ડર્ડ પછી I went to America for my further education, for my bachelor's degree. મારે ફેશન ડિઝાઇન ભણવું હતું, એટલે I applied to Fashion Institute of Technology, which is in New York. And my first year હું ફ્લોરેન્સ ઇટલીમાં મેં ફેશન ડિઝાઇન ભણી, ફર્સ્ટ યર ઓફ ધ બેચલર્સ ડિગ્રી. અને પછી બાકીના અમેરિકામાં બેચલર્સ 4 વર્ષ હોય છે, એટલે બાકીના 3 વર્ષ મેં ન્યુયોર્કમાં મેનહાટનમાં એ કોલેજ છે ત્યાં મેં પૂરા કર્યા. After which I actually from fashion design I changed to fashion merchandising. It is a business degree and it is basically the business side of the fashion industry. Who fashion merchandising karine pachi I started working for J. Crew. It is an American company and it's I won't say it's an extremely high-end store, but it is still on the higher end. It's a luxury store. They own about 300 outlets, 300 stores all over America. And I was working for J. Crew as a fashion merchandiser. And during my time at J. Crew, ત્યારે મને ધર્મમાં રુચિ થવા લાગી. અને ત્યારે actually એ વખતે હું જોબ પર જતી હતી, મારો મંડે ટુ ફ્રાઈડે, એટલો કંઈ ડિફિકલ્ટ જોબ નહોતો. ઇટ વોઝ જસ્ટ બેસિકલી 9 to 5 રેગ્યુલર જોબ. And I was living in New York City at the time. I had my own apartment. I was living by myself in Manhattan and I was working for J. Crew. And ધીરે ધીરે શરૂઆતમાં તો બહુ જ એક્સાઇટેડ હતી. આ રીતે my first job, I get to have my own apartment, I get to live in Manhattan, by myself, I get to work in the fashion industry. Already મને એ બધી વસ્તુમાં ઘણી રુચિ હતી. And me being a girl, naturally girls are more interested in fashion and in clothing and in their physical appearance. એટલે એ બધી વસ્તુમાં મારી ખૂબ રુચિ હતી જ. અને સાથે સાથે મને હવે એક જોબ મળ્યો, તો મને એકલા રહેવાનો ચાન્સ મળ્યો હતો ન્યુયોર્ક સિટીમાં. એટલે શરૂઆતમાં હું બહુ જ એક્સાઇટેડ હતી, પણ જેમ જેમ દિવસો ગયા અને જેમ જેમ હું જોબ કરતી ગઈ, મને પછી ત્યારે એવો અહેસાસ થવા લાગ્યો કે જે રીતે જે દિશામાં મારી લાઈફ જઈ રહી છે
એમાં મને કંઈ વિશેષ ફૂલફિલમેન્ટ, વિશેષ સેટિસ્ફેક્શનની અનુભૂતિ નથી થતી. આ રીતે હું સવારે ઉઠું છું, જોબ પર જાઉં છું, કમ્પ્યુટરની સામે બેસું છું, જોબમાં કંઈક કરું છું, and then I come home, sometimes go out, meet friends, go to sleep, next day again get up, go to work. અને આ રીતે મારી લાઈફ, મારો સમય આટલો બધો આ જોબ પાછળ જઈ રહ્યો છે, પણ સામે મને એવી કાંઈ અંદરની સુખની અનુભૂતિ કે જાણે કે મને કાંઈક વિશેષ એવી વસ્તુ મળી ગઈ હોય એવો કોઈ આનંદ નહોતો. મીન્સ આઈ વોઝન્ટ ફીલિંગ ફુલફિલ્ડ, આઈ વોઝન્ટ ફીલિંગ સેટિસ્ફાઈડ કે આઈ એમ મેકિંગ ધ બેસ્ટ યુઝ ઓફ માય લાઈફ, making the best use of my time here on this earth, and I felt like I needed something more meaningful to do in my life, with my life. And ત્યારે મને ખરેખર થયું કે આ રીતે અને મને ઓલવેઝ મારા ઇન ધ બેક ઓફ માય માઇન્ડ આ વિચાર હતો કે હું મરી જાઉં, મારા મરણ પથારી પર હોઉં ત્યારે આઈ વોન્ટ ટુ લુક બેક એટ માય લાઈફ, મારે મારા જીવન સમક્ષ જોવું છે અને એ સંતોષ તો કરવો જ છે કે ના, મેં મારા જીવનમાં કંઈક કર્યું, મારી જાત માટે મેં કંઈક કર્યું, કંઈક વિશેષ કર્યું. જે દિશામાં દુનિયા જઈ રહી છે એ દિશામાં બસ અંધ બનીને હું ગઈ નથી, પણ ઉલટું મેં કંઈક અચીવ કર્યું, મેં કંઈક હું પામીને આ દુનિયા છોડીને જાઉં છું, કંઈક પામીને. એટલે આવા બધા પ્રશ્નો, આવા બધા ફિલિંગ્સ મને થવા લાગ્યા. ત્યારે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન અમેરિકા મને થોડાક જૈન ફ્રેન્ડ્સ મળ્યા. હમણાં સુધી હું જે સ્કૂલમાં કોલેજમાં ભણી હતી અમેરિકામાં, ત્યાં બિલકુલ ઇન્ડિયન્સ બહુ ઓછા હતા અને જેટલા ઇન્ડિયન્સ હતા એમાં જૈન તો કોઈ જ નહોતા. અને ત્યારે પણ મારા ધર્મ પ્રત્યેની એવી કોઈ રુચિ નહોતી, પણ એટલે મેં વિશેષ જૈન મિત્રો શોધવા માટે પણ મારો કોઈ પુરુષાર્થ નહોતો. પણ એક વખત હું અમેરિકામાં એક તમારે અહીંયા પણ છે યંગ જૈન્સ ઓફ યુકે, આઈ થિંક એ જ રીતે યંગ જૈન્સ ઓફ અમેરિકા કરીને એક ઓર્ગેનાઇઝેશન છે અને એ લોકો એક કન્વેન્શન કર્યું હતું ફોર 1 વીકેન્ડ અને હું એમાં ગઈ. Because of my parents, they asked me to go. So for the first time, I came across some Jains in America, and just એ લોકોને મળીને મને ખરેખર બહુ આનંદ થયો કે મારા ઉંમરના જ છોકરાઓ છે અને એ લોકોની સોચ ઘણા બધાની નહીં, પણ એવા 1-2 જણ મળ્યા કે જેની સોચ કંઈક અલગ હતી. એ લોકો માત્ર પૈસો પાછળ ભાગતા હતા કે નામ, સમાજમાં અમારું નામ થાય, નામના પાછળ કે એક્સટર્નલ સક્સેસ પાછળ જ એ લોકો ભાગતા હતા એવું નહોતું. એ લોકોની સોચ કંઈક વિશેષ હતી. એટલે આવા વ્યક્તિઓને મળીને મને પણ થવા લાગ્યું કે ના, આ જૈન ધર્મ શું છે મારે પણ જાણવું છે. અને ત્યારે જ મને મારા જાણમાં આવ્યું કે ન્યુયોર્ક જ્યાં હું રહેતી હતી ત્યાંથી લગભગ 45 મિનિટ્સ દૂર જ એક દેરાસર છે ક્વીન્સમાં, એલ્મોસ્ટ ક્વીન્સ કરીને લોકેશન છે નેક્સ્ટ ટુ મેનહેટન. અને ત્યાં એક દેરાસર છે અને એવરી સન્ડે ત્યાં યુથ ગ્રુપ હોય છે અને એમાં બેસિકલી યંગ ચિલ્ડ્રન my age, that time I was only probably 22, and મારા ઉંમરના જ બધા છોકરાઓ મળીને જૈન ધર્મ વિશે કંઈક સમજણ મેળવવા માટે પુરુષાર્થ કરે છે અને બધું ઇંગ્લિશમાં જ હતું. એટલે મને આ વસ્તુ ખબર પડી એટલે મને પણ રુચિ થઈ કે હું પણ જાઉં અહીંયા ક્વીન્સના દેરાસરમાં, જોઉં અને થોડુંક સાંભળું કે આ જૈન ધર્મ શું છે, શું કહેવા માંગે છે. એમ પણ હું મારા જીવનમાં કંઈક વિશેષ શોધતી જ હતી એ વખતે. એટલે ત્યારે હું ઓલા કન્વેન્શનથી પાછી ન્યુયોર્ક આવી ત્યારે હું પણ ઓલા જે 1-2 ફ્રેન્ડ્સ મને મળ્યા હતા ઓલા યંગ જૈન્સ ઓફ અમેરિકા કન્વેન્શનમાં. તો એ લોકો પણ એ દર રવિવારે એ દેરાસરમાં જતા હતા. સો હું એમની સાથે ગઈ એક વખત અને ઇટ વોઝ લાઈક અ યુથ ડિસ્કશન. અને એમાં એક બેન શીખવાડતા હતા, એમનું નામ છે સુષ્મિતાબેન. Englishમાં very basic knowledge she was giving about Jain philosophy, and one thing she kept on and on saying, વારંવાર એક જ વસ્તુ બોલતા હતા કે you are a soul, you are not this body. તમે આત્મા છો, તમે શરીર નથી. આ જ વારંવાર એટલા પેશનથી, એટલા કન્વિક્શનથી, એટલી શ્રદ્ધાથી આ વાત વારંવાર અમને કહેતા
કે યુ આર અ સોલ, યુ આર નોટ ધીસ બોડી. તમે આત્મા છો, તમે શરીર નથી. તમે આત્મા છો, તમે શરીર નથી. આ જ એક વસ્તુ વારંવાર અમને શીખવાડતા. અને ત્યારે મને એકદમ ઇમ્પેક્ટ થઈ ગયું. આ વસ્તુ મને એકદમ અડી ગઈ કે ઓ માય ગોડ, હું આત્મા છું, હું આ શરીર નથી. એન્ડ મારી એનર્જીઝ, મારી દ્રષ્ટિ તો આત્મા તરફ છે જ નહીં. આત્મા સિવાય આખી દુનિયા પર મારી દ્રષ્ટિ છે, પરંતુ જે વસ્તુ હું ખુદ છું એની ચિંતા પણ મને નથી, એના તરફ મારી દ્રષ્ટિ પણ નથી. I mean, I'm not at all even concerned about who I truly am. I'm concerned about everything but my own self and everybody but my own self. And it really hit me કે which direction is my life going in. અને મને એકદમ જિજ્ઞાસા થઈ કે જે આ સુષ્મિતાબેન વારંવાર કહે છે કે તું આત્મા છે, તું શરીર નથી, તો આ આત્મા વસ્તુ શું છે મારે વિશેષ જાણવું છે. અને આત્માનું સુખ ક્યાં છે? કેમ કે હું જોઉં છું કે બહારની દુનિયામાં જેટલી મહેનત કરું છું, કદાચ ઘણો બધો પૈસો પણ મને મળી ગયો, ઘણી વસ્તુઓ મને મળી ગઈ, મને મનગમતા કપડાં, ત્યારે I was much younger, એટલે all those things were important, designer names. I was working in the fashion industry, so it was very important. I wanted everything to be designer and expensive. એ બધી વસ્તુઓ મારી પાસે હતી. તે છતાં મને અંદરથી એવો સંતોષ, એવો આનંદનો અનુભવ કેમ નહોતો થતો કે that fulfillment, જે અંદરનો જે આપણે કહીએ ને કે આમ I felt કે that was missing. Even though externally હું આટલી successful છું, મને આટલા સારા મા બાપ મળ્યા છે, આટલા મારા ભાઈ, everyone, I have everything, but yet from within I am not feeling at peace. You know, because constantly મારી દ્રષ્ટિ બહારમાં હતી. Constantly, and the more જેમ વધારે ને વધારે મને બહારની વસ્તુઓની જરૂરિયાત એટલે એની ઈચ્છાઓ થઈ કે બહાર I should earn more money, or I should have more clothes, or I should get more attention from my friends. જે મારી અંદર જે આ બધી ભૌતિક વસ્તુઓની પૌદ્ગલિક કે આપણે કહીએ સંસારિક વસ્તુની મારા મનમાં ઈચ્છાઓ હતી, કેમ કે that is normal. Anyone my age or anyone, જે પણ વ્યક્તિ ધર્મ સમજતી નથી એને આ બહારની દુનિયામાં જ સુખ દેખાય છે. ને અંતે બધાને what is the goal of life? To be happy. જ્યાં આપણે સુખ દેખાય ત્યાં આપણે પુરુષાર્થ કરવાના છે. એટલે મને જૈન ધર્મ સમજાયો એની પહેલાં હું બહારની દુનિયામાં જ સુખ શોધતી હતી, અથવા વસ્તુઓમાં, અથવા વ્યક્તિઓમાં, અથવા માન સન્માનમાં, કે પૈસોમાં, કે રૂપ રંગમાં, કે નામનામાં. એ જ બધી વસ્તુઓમાં હું સુખ શોધતી હતી કે બીજા લોકો મારું માને, મારા સંબંધો સચવાય, ઘણા બધા લોકો મને બોલાવે, કે મારી સમાજમાં મારી કંઈ કિંમત હોય. એ બધી વસ્તુઓમાં જ હું સુખ શોધતી હતી. એટલે મારો પુરુષાર્થ એ દિશાનો જ હતો કે આ બધી વસ્તુઓ મારા જીવનમાં કઈ રીતે વધે. પણ ઉલટું I found કે the more and more I'm craving for all these external things, the more and more આ બહારની દુનિયાની ઈચ્છાઓ મારામાં વધે છે, એટલો અસંતોષ મારા જીવનમાં વધે છે. અને ઉલટું I had become a beggar. હું એક ભિખારી બની ગઈ હતી કે હું વસ્તુઓને કહેતી હતી કે તું મને સુખી કર, કે વ્યક્તિઓને કહેતી હતી કે તમે મને સુખી કરો, કે સંબંધોને કહેતી હતી કે જો આ સંબંધ સારો તો જ હું સુખી. એટલે લિટરલી આપણે બધાની હાલત કેવી છે કે આપણે ભિખારી જ છે, કે બધાને ભીખ જ માંગે છે, કે ભલે પછી પતિ હોય અને પત્ની હોય એકબીજાને જ ભીખ માંગતા હોય, કે પુત્ર અને મા બાપ કે તમે મને સુખી કરો, કે હું મારા જોબના બોસને કહું છું એટલે જાણે કે હું બધે સુખ શોધ્યા કરું છું, તે છતાં મને એ સુખની અનુભૂતિ નહોતી મળી. અને મને એ અહેસાસ થવા લાગ્યો કે I am too dependent on external things to feel complete from within. And તે છતાં even though I am getting those things, I am not yet feeling fulfilled from within. So and the minute I realized, જ્યારે મને આ વાક્ય સમજાયો કે તું આત્મા છે, તું શરીર નથી, ત્યારે મને એકદમ સ્ટ્રાઇક થયું કે હમણાં સુધી તો હું શરીરની ચિંતા કરતી હતી, નિશા નામની વ્યક્તિની ચિંતા કરતી હતી. અને નિશા તો આ શરીરને આપેલું નામ છે, કાંઈ આત્માને આપેલું નામ નથી.
અને હું આ નિશા નામની વ્યક્તિને સુખી કરવા ઈચ્છતી હતી, એટલે આજ સુધી મને સાચી સુખની અનુભૂતિ નથી થઈ, કેમ કે આત્માને સુખી કરવા માટેનો મેં કોઈ પુરુષાર્થ કર્યો જ નથી. અને વાસ્તવિક રીતે હું આત્મા છું, હું શરીર નથી, હું નિશા નથી, હું ફેશન ડિઝાઇનર નથી, હું દીકરી નથી, હું બેન નથી, હું ફ્રેન્ડ નથી, હું એમાંથી એકે વસ્તુ તો આ માત્ર મને લેબલ્સ અપાયા છે. પણ ઇન રિયાલિટી આઈ એમ અ સોલ, હું આત્મા છું. અને જો હું આત્માના સુખ તરફ દ્રષ્ટિ કરું, આત્માના સુખને મેળવવા માટે પુરુષાર્થ કરું અને એમાં જ મારા બધા એનર્જીઝને ખર્ચું, એમાં જ મારી શક્તિઓને ખર્ચું, તો ખરેખર હું વાસ્તવિક રીતે સુખી થઈશ. હમણાં સુધી મેં બહારની ચીજોને ભેગી કર્યા કરી છે, બહારના વ્યક્તિઓને ભેગા કર્યા છે, માન સન્માનની ભૂખ રાખી છે, અને આજ સુધી મને થયું હતું કે આ બધી વસ્તુમાં મને સુખ મળશે. પણ જ્યારે હું ત્યાં એક ક્વીન્સના દેરાસરમાં જવા લાગી, થોડુંક સમજવા લાગી, ત્યારે મને એકદમ સ્ટ્રાઇક થયું કે આ એકે વસ્તુમાં મને કોઈ દિવસ સુખ મળવાનું જ નથી. જો મારે સુખ ખરેખર જોઈતું હોય, વાસ્તવિક કોટીનું સુખ અને વાસ્તવિક કોટીની શાંતિ and true fulfillment, then I have to look towards my own soul. I have to look towards fulfilling my soul and look towards making my soul happy rather than this body or this identity called Nisha. So મને એકદમ જિજ્ઞાસા થઈ કે આ આત્મા શું છે, આત્માનું સુખ શું છે, અને મારે વિશેષ જાણવું હતું. એટલે અમેરિકામાં થોડું ઘણું હું સાંભળતી હતી, દેરાસર જતી હતી ને ત્યાં થોડું ઘણું મને સાંભળવા મળ્યું, પણ તે છતાં મને એકદમ સંતોષ નહીં થયો કે મારા બધા પ્રશ્નોના જવાબો મને એકદમ સંતોષપૂર્વક નહોતા મળતા. એટલે ત્યારે મને થયું કે ના, હવે મારે ઇન્ડિયા જવું છે. અને જે લોકોએ પોતાનું આખું જીવન માત્ર આત્મિક સુખ માટે, જે વ્યક્તિઓ માત્ર આત્માના સુખ માટે જીવે છે અને બસ એ લોકોનું એ જ લક્ષ્ય છે કે મારે આત્માને અનુભવવો છે, આત્મિક સુખને પ્રાપ્ત કરવું છે, એ જ વ્યક્તિઓ પાસે મારે હવે જવું છે અને એ જ વ્યક્તિઓ પાસે મારે જાણવું છે કે આત્મા શું છે અને હું કઈ રીતે આ આત્મિક સુખની અનુભૂતિ કરું, જે મને બહારની દુનિયામાં ભલે એટલું મેં મહેનત કરી છે આજ સુધી, પણ મને એ સુખ મળ્યું જ નથી. ઉલટું વધારે ને વધારે અસંતોષી બનું છું, ઉલટું મારામાં નેગેટિવિટી વધે છે, જેમ કે જેલસી, કોમ્પિટિશન, દેખાદેખી, ઈર્ષ્યા, એ બધા ભાવો ઉલટા વધે છે. જેટલું હું બહારની દુનિયામાં સુખ ખોજવા જાઉં છું, ઉલટું મારું અટેચમેન્ટ વધે છે, મારા રાગ દ્વેષ વધે છે, અને ઉલટું મારી અંદરની શાંતિ ખલાસ થાય છે, અને ઉલટું અંદરમાં હું વધુ ને વધુ અશાંત બનું છું. એટલે હવે મારે બહારમાં સુખ શોધવું જ નથી, એ બધા પુરુષાર્થો કરવા જ નથી. હવે ઉલટું મારે અંદરમાં આત્માના સુખને અનુભવવું છે, કેમ કે મને એકદમ વિશ્વાસ થઈ ગયો કે બસ સુખ તો ત્યાં જ છે, અને જે વ્યક્તિઓ એ પ્રભુના માર્ગે જઈ રહ્યા છે, એ આત્મિક સુખ માટે દિવસ રાત મહેનત કરે છે, બસ એ જ એમનું લક્ષ્ય છે. એવા વ્યક્તિઓના ચરણે બેસીને મારે હવે જૈન ધર્મ વિશે સમજવું છે. એટલે ત્યારે મેં નિર્ણય કર્યો કે હવે મારે આ જોબ છોડવી છે, and I want to go to India and study under a learned Acharya Bhagwan, not Acharya, sorry, learned સાધ્વીજી. મારે સાધુજી ભગવંતો પાસે જઈને હવે વિશેષ જાણવું છે અને વિશેષ સમજવું છે. એન્ડ સેકન્ડલી, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ મારું જૈન ધર્મ પ્રત્યે, સ્પિરિચ્યુઆલિટી પ્રત્યે મારી થોડી જિજ્ઞાસા જાગી અને મારું જ્ઞાન એના પ્રત્યે મારી રુચિ વધી, તો મને થવા લાગ્યું કે ધીસ ફેશન ઇન્ડસ્ટ્રી ઇઝ એક્સ્ટ્રીમલી અ સુપરફિશિયલ ઇન્ડસ્ટ્રી. એ એવું એક બિઝનેસ છે, એવી એક ઇન્ડસ્ટ્રી છે દેટ પ્રમોટ્સ ધ રોંગ વે ઓફ થિંકિંગ, કે યુ આર ડિફાઇન્ડ બાય ધ ક્લોથ્સ યુ વેર. તમે જે કપડાં પહેરો એના આધારે તમે અથવા કંઈક મોટા વ્યક્તિ છો કે નાના વ્યક્તિ છો, અથવા તમે તમારું સુખ કપડામાં શોધો છો, કે તમારી જાત, you are identifying yourself or defining yourself by the clothes you wear. And I found that an extremely superficial way of thinking. એકદમ તુચ્છ. જો તમે પોતે શરીર જ ન હો તો આ કપડાં તો ક્યાં વાત છે.
કપડાના આધારે કંઈ મારી જાતને ડિફાઇન નથી કરવી, કપડાના આધારે મારી જાતને સુખી કે દુઃખી નથી માનવી, અને બીજા લોકોને પણ આ રીતે વિચારવા માટે મારે નિમિત્ત નથી બનવું કે કોઈ વ્યક્તિ કપડાના આધારે પોતાની જાતને સુખી કે દુઃખી કે રૂપવાન કે અરૂપવાન માને. એટલે પછી મને થયું કે આ ઇન્ડસ્ટ્રીમાં મારે કામ કરવું જ નથી. દે આર પ્રમોટિંગ એક્સ્ટ્રીમલી ધ રોંગ વે ઓફ થિંકિંગ and they are just causing people to be more insecure and self-conscious. And ઉલટું લોકોની અંદર ડિસકન્ટેન્ટમેન્ટ, અસંતોષ વધારે છે. જે રીતે ફેશન ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ કેમ્પેન્સ કરે છે કે whatever, they are making people feel they are not good enough, that only if they buy their product are they good enough. So I realized that this is just a whole scam. Okay, we feel that oh, I bought this brand name means I'm something special, but actually we are just puppets in the hands of their marketing team. આપણે બીજું કંઈ છે જ નહીં. એ લોકો આપણે મેનિપ્યુલેટ કરે છે, કેમ કે આખી દુનિયાને ખબર છે કે માણસને અટેન્શનની, માન સન્માનની કેટલી બધી ભૂખ છે, અને માન સન્માન મેળવવા માટે આપણે કંઈ પણ કરવા તૈયાર છે. એટલે આ ફેશન ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગ પીપલને ખબર છે. એટલે એ જ રીતે એ લોકો એમની એડ્સ કેમ્પેન બનાવે વગેરે, ને આપણે પણ એટલા અજ્ઞાની છે, એટલા માનના ભૂખ્યા છે કે આપણે માન માટે કંઈ પણ કરવા તૈયાર છે. અને એની માટે મારે એક વસ્તુ ખાસ કહેવી કે especially the company in which I worked for, it was J. Crew and it was slightly higher end. So they had a lot of leather products, and I think most designer brands is કે જો designer ન પણ હોય પણ આપણે આ જે leather is like a status symbol કે આપણે કોઈ fancy ગાડી બાય કરીએ તો એમાં પણ we need leather seats. કે if આપણે કપડામાં leather belts, leather shoes, leather wallets. For women it's the handbags that have leather or leather boots. અહીંયા તો ઠંડી છે એટલે તમે બધા બૂટ્સ કદાચ ઘણા especially youngsters પહેરતા પણ હશે. અને મારા કંપનીમાં લેધર, એટલે જે કંપનીમાં હું કામ કરતી હતી એમાં લેધર તો ઘણું બધું વપરાતું હતું, ઘણી આઇટમ્સમાં. નોટ ઓનલી લેધર પણ ફર, પછી ડાઉન ફેધર્સ, એના ઘણા બધા જેકેટ્સ બનતા હોય છે. અને જે રીતે લેધર બને છે, જે રીતે આ ડાઉન ફેધર્સ બને છે, તમે એ વસ્તુ સાંભળો ને આપણે સાંભળી પણ ન શકીએ. એટલી બધી ઘોર હિંસા થાય છે, એટલી ક્રુઅલ્ટી, એટલી ટોર્ચર, એટલું બધું ટોર્ચર આ એનિમલ્સને દે હેવ ટુ ગો થ્રુ. અને આ બધું શેની માટે? કે આપણે માન મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે, માન સન્માન. એટલે બીજા જીવોની શું હાલત થાય છે એની તરફ આપણે બિલકુલ નિર્દય બની જઈએ છીએ. એની લેશ પણ આપણે ચિંતા નથી હોતી કે બસ મારી ઈચ્છા પૂરી કરવા માટે બીજા જીવોને જે થવું હોય તે થાય, પણ બસ મારે આ વસ્તુ તો જોઈએ જ. એટલે મને એકદમ સ્ટ્રાઇક થયું કે હું કઈ રીતે આવી કંપનીમાં કામ કરી શકું that sells leather, that sells fur, that sells down products. There's so many, and I just want to share some facts with you about the leather industry. કે કઈ રીતે how is leather created and how is leather produced. આપણે બધા જૈનોના ઘરમાં જન્મથી જ આપણે આ ધર્મ મળેલો છે. એન્ડ આપણે નાનપણમાં શીખવાડ્યું છે કે કીડીને પણ મરાય નહીં. જો કીડી આવે તો તમે ભૂલે છો કે પગ તો એના પર નહીં મૂકતા, પણ ધીરેથી એને બાજુમાં મૂકી દેજો. વી ટેક પ્રાઇડ ઇન બીંગ વેજીટેરિયન્સ, કે હું મીટ નથી ખાતી. એનો આપણને કેટલો આનંદ હોય છે કે હું કોઈ જાનવરને ત્રાસ નથી આપતી. તે છતાં આ લેધર વસ્તુ મીટ બરાબર જ છે. આપણે આ લેધર મોઢામાં નથી નાખતા એ જ છે. બાકી આપણા પોતાના for our own ego and our own needs we are willing to kill an animal. બીજા જીવોને, આને આ પંચેન્દ્રિય પ્રાણી છે. ઇટ્સ નોટ લાઈક કે આ એક કોઈ પણ જૈન ધર્મમાં બધા આત્માઓ સરખા છે, અને આપણે મરીને કોઈ પણ શરીર ધારણ કરી
કરી શકીએ છીએ. આજે જેનો આત્મા કીડીના શરીરમાં હોય, આવતીકાલે એ જ આત્મા રાજા તરીકે જન્મી શકે છે, તીર્થંકર તરીકે જન્મી શકે છે. બધા આત્માઓ સમાન છે, બધા આત્માઓ સિદ્ધ આત્મા છે અંતે. અને આપણે આ રીતે કોઈ પણ જીવની ઘોર એને આટલી આશાતા આપીએ, આટલું ટોર્ચર કરીએ, એ આપણે આપણી જાતને પૂછવાનું છે, ઇઝ ઇટ વર્થ ઇટ એન્ડ ફોર વોટ? અને આપણે જે બીજા જીવોની હાલત આજે કરીએ છીએ એ જ હાલત આપણી કાલે થવાની છે. તમે ધર્મમાં માનો કે ન પણ માનો, પણ આમ શ્યોર બધા અહીંયા લોજિકમાં અને ફેરનેસમાં, ઇક્વાલિટીમાં માનતા જ હશે કે જે તમે બીજાને કરો એ વસ્તુ તમારા જીવનમાં આવવાની જ છે, તમને થવાનું જ છે. એટલે ઇવન ધો તમે કદાચ ભગવાનમાં નહીં માનતા હો, પરલોકમાં, મોક્ષમાં નહીં માનતા હો, આત્મામાં નહીં પણ એટલું પણ તમે બધા માને છે કે જે વસ્તુ, જે દુઃખ બીજાને આપીશ એ દુઃખ મારા જીવનમાં આવવાનું જ છે, ભલે આજે નહીં તો કાલે. કર્મ થિયરી તો બધા ધર્મો માને છે. એટલે મારે ખાસ આ એક લેધર ઇન્ડસ્ટ્રીની એક બે વાતો કરવી હતી, બીકોઝ આઈ થિંક ઇવન ધો આપણે બધા જૈન છે, અહિંસા ધર્મ આપણા રગરગમાં છે, આપણા ભગવાન આટલા શ્રેષ્ઠ હતા, તે છતાં આપણે લેધર વગેરે વસ્તુઓ વાપરીએ છીએ જે આપણને બિલકુલ શોભતું નથી ને. આઈ થિંક અજ્ઞાનતાના કારણે. એટલે એક તો just very short, because I wanted to say a few more other things and I know we are running short of time. So just how leather is made, કે મોટા ભાગનું લેધર ઇન્ડિયા કે ચાઇનામાં બને છે. ભલે અમેરિકાની વસ્તુ હોય કે યુરોપની, ઇટલીની કોઈ પણ વસ્તુ હોય, મોસ્ટ લેધર ઇઝ પ્રોડ્યુસ ઇન ઇન્ડિયા એન્ડ ચાઇના. અને ઇન ઇન્ડિયા મોટા ભાગનું લેધર કાઉઝની ચામડી હોય છે. બાકી ચાઇનામાં તો એ લોકો કૂતરાઓને, બિલાડીઓને, ઘણા બધા જાનવરોને લેધર માટે મારે છે. અને તમે જે લેધર વાપરતા હો એ કૂતરાની પણ ચામડી હોઈ શકે, બિલાડીની પણ ચામડી હોઈ શકે, કોઈ પણ જાનવરની ચામડી હોઈ શકે. એવું નથી કે ઇટ્સ જસ્ટ કાઉઝ. નોટ ધેટ, આઈ મીન, and ઇન્ડિયામાં સ્પેશિયલ, and these are real facts, it's not like I'm making it up. તમે ઓનલાઈન રિસર્ચ કરશો તમને પણ આ બધું સાંભળવા વાંચવામાં આવશે કે સ્પેશિયલી ઇન ઇન્ડિયા they transport બધા કાઉઝને એક જગ્યાએ દે રેઝ ધેમ અને પછી સ્લોટર હાઉસીસ બીજી જગ્યાએ હોય, એટલે they have to transport them in trucks. અને એટલા બધા ઠાસીને એ ટ્રક્સ ભરે છે આ બધા ગાયોથી કે અને બહુ જ લાંબી જર્ની હોય છે. અને ખાવા પીવાના કંઈ ઠેકાના નહીં, ઓબ્વિયસલી, બીકોઝ એ લોકોને મારવા માટે જ લઈ જાય છે. એટલે બાય ધ ટાઈમ ધ કાઉઝ રીચ ધ સ્લોટર હાઉસ એકદમ ખલાસ થઈ ગયા હોય છે. એ લોકોથી ઊભા પણ નથી રહેવાતું, ચાલી પણ નથી શકતા, એટલા ઠાસીને ભર્યા કે એમના લાઈક તે એટલા બધા જકડાઈ ગયા હોય છે એમના પગો વગેરે. પછી એટલે આ ગાયો ચાલી નથી શકતા. સો આ વર્કર્સ શું કરે કે એ લોકોને ચલાવવા માટે એ લોકોની ટેલ્સ કાપે અને બીજી બાજુ એ લોકોની આંખોમાં મીઠું અને મરચું ભમરાવે. તો એ પેનના લીધે આ ગાયોને ચાલવું જ પડે છે. અને આ ખરેખર તમને વિડીયોઝ જોવા મળશે. ધીસ ઇઝ નોટ લાઈક સમથિંગ આઈ એમ મેકિંગ અપ ફોર ફન ઓર સમથિંગ. પછી એ રીતે ગાયોને અંદર લઈ જાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો જીવતા હોય, જીવતે એ લોકોની છાલ ઉખડે, લાઈક દે સ્કિન ધેમ જીવતે. અને આ ગાયો ત્યાં પંચેન્દ્રિય પ્રાણીઓ છે, એટલે દે હેવ કમ્પ્લીટ કેપેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને શું થઈ રહ્યું છે. અને ઘણીવાર બચ્ચાઓને માની સામે જ આ રીતે જીવતે એની છાલ ઉખડે. એટલે તમે જાણો ફિઝિકલ પેઇન તો ઇઝ ટ્રેમેન્ડસ, પણ ઇમોશનલ અને મેન્ટલ ટોર્ચર પણ તમે સમજી શકો કે કેવું હોય. તમારી આંખની સામે આ રીતે તમારા બચ્ચાઓને, તમારા ફ્રેન્ડ્સને જીવતે છોડી નાખીને તમને ખબર હોય કે આઈ એમ નેક્સ્ટ. સો વોટ કાઇન્ડ ઓફ ઇમોશનલ ટોર્ચર દે મસ્ટ બી ફેસિંગ. અને આ તો મેં બહુ જ શોર્ટમાં તમને કીધેલું છે. આ જે ડાઉન ફેધર્સ છે દે કમ ફ્રોમ ગીઝ, એન્ડ એની માટે દે પ્લક ધ ગીઝ while they are alive. And plucking the geese, so એ લોકો આ ફેધર્સ પ્લક કરે અને એમાં શું થાય છે કે એ લોકોની ચામડી ફાટી જાય છે, કેમ કે આ ગીસો દે આર અલાઇવ અને એટલા ગાંડા થાય
છે મેન્ટલી એન્ડ ફિઝિકલી કે એ લોકો ચારે બાજુ દોડવા લાગે છે બીકોઝ એ લોકો આ પેન સહન નથી કરી શકતા એન્ડ બીકોઝ ઓફ ધેટ because they don't run around our workers એ લોકોની ડોક ઉપર એમના પગો મૂકે એમને ચપટા કરે ને one by one they pluck their feathers off and because they want કે આ feathers ફરીથી ઉગે એમની જે ચામડી એમની સ્કિન જે ફાટી જાય છે અને લોહી નીકળે છે એને ફરીથી સોય અને દોરાથી સીવે છે without giving them any anesthetics or any painkillers and eventually after their skin has no longer capacity to grow feathers they send them to the slaughterhouse where they are sold as meat and chicken. એટલે not only તમે આ ડાઉન ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો છો પણ મીટ ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ કરો છો આ રીતે by supporting all these really cruel fabrics and materials. I think I'm just going to take a small break કેમ કે ચોવ્યાનો ટાઈમ થવા આવ્યો છે so I'm just going to have water and then we'll continue hopefully if time permits. Sister thinks her Gujarati is bad, mine is non-existent, so I will try to speak in English. Hopefully most of you can understand. So thanks to my sister for giving me this opportunity to just maybe spend 2 or 3 minutes. I think most of you are probably keen to hear her speak. Just give you 2 or 3 minutes of my story and how Jainism, learning about Jainism from my sister has actually impacted my life. So as you probably, my sister gave you my introduction. I'm sure a lot of you are even wondering in this room, are the two even related? Our lives are so different in some ways that it's probably hard for you to believe that, we are related. And it's immense pleasure for me to see her on this path. I'm really happy that she took advantage of the opportunity to come speak in London. This is a city that has a special place for me. I spend a lot of my time working here. So I'll just give you some 2 or 3 thoughts of how Jainism, learning more about Jainism has really, I've seen significant benefits in my life from doing that. So the first thing I think is, my generation, we really pride ourselves on being open-minded and liberal. That's one of the things we pride ourselves on. But the harsh reality is that a lot of us are so close-minded towards Jainism, we haven't even taken an advantage to learn about what Jainism has to offer. And for me, for the longest time, I really was the black sheep of my family, where my parents and my sister were so religious, but I took no advantage to learn about Jainism. My interest in learning about Jainism also came about because I essentially felt if my sister is taking Diksha, as a brother, the least I can do is to learn a bit more about what Diksha is and the path that she is going to pursue. And that's when began learning a little bit more about Jainism. And I can honestly tell you, the more I have learned, the more I have realized that my belief that if I learn about Jainism, I will stop having fun in my life is so wrong. I've seen learning more about Jainism, Jain philosophy has really, I've seen significant benefits in my life. So my first plea to all of you is, especially for those of you who may not be as religious minded, is really open your mind and try to learn more about Jainism. You will be amazed at the impact it can have on your life. The second thing I would say is, again, my generation believes so strongly in the concepts of equality, fairness and justice. In fact, some of my friends believe it so much that they've devoted their careers to it. But once again, the unfortunate irony is that if we truly believe in fairness and equality, we wouldn't do half the things that we do in today's society. Because if you believe in fairness, you probably believe that what you give is what you get. So therefore, you indirectly believe in karma. And if you believe in karma, then why are you limiting your definition of karma just to human souls? How can you be so arrogant as to believe that if you live a life of violence and antipathy not towards all souls, not just human souls, what you will get in return is nothing but violence. And the 3 most obvious forms of violence that we all commit, the first, I think, is, as my sister mentioned, is using leather products. Using even toothpaste is actually non-vegetarian. That's the first form of violence. The second form of violence my generation commits is drinking alcohol and smoking cigarettes. And the third form of violence my generation commits is eating egg. But what I really realized is that if you truly believe in equality, you believe in fairness,
then how can you expect that if you keep on committing pap and you keep on committing injustice, all you will get in return is nothing but that? And I just don't know why more people don't understand that, and why they limit their definition of non-violence only to human beings. As my sister said, every soul is equal in the eyes of Bhagwan. So why do you feel that somehow because you're being kind to other human beings, but you're being unkind to all other forms of life, that somehow you're not going to get that in return? And then the third thing I would lastly say is that, even if you think about it and you focus your definition of violence only towards other human beings, we still, I would say, two things on that front. One, I think, again, a lot of people in my generation want to go and change the world. Yet they commit extreme forms of, maybe not physical violence, but extreme forms of violence just at home with their own parents, where there's no respect, there's talking back, and there's just, if you cannot show non-violence towards those around you, how are you going to go and change the world? I just simply don't understand that. So I think the one thing I appreciate, and I've been guilty of this, is that the way to practice, even if you delimit your definition of violence, non-violence only to human beings, the first way to do that is to try and respect your parents as much as you can. The second is to, again, broaden your definition of non-violence, not just to include physical non-violence, but also mental non-violence. Very often we commit extreme sins of mental violence towards others, such as greed, jealousy, competition, anger. All of that is typically geared towards other people. And I'm running out of time, but there was one book that I read, and I have the PDF, so if any of you are interested in learning more about this book, it's called The Jailer. It is written by a Maharaj Sahib, but it was converted into English. It is truly a phenomenal book that has completely changed my life. It has taught me how to much better deal with the stresses at work that come with working in financial services. It has also given me a perspective and an appreciation for Jainism and a true belief that the path that Bhagwan has set is the right path. I'm not able to fully commit to that path yet, but it is the right path. Once again, I think my generation has a really hard time believing that what Bhagwan has said is the indisputable truth. We are always looking for holes to poke holes into it. But if you can truly believe that that is the right path, Jainism is a religion, the more you study about it, of 100% and perfect logic. There are actually no loopholes in Jainism the more and more you study. So even if you are scientifically minded, it is a phenomenal way to learn more about even science. And so I think those three things I really would say are the three things that I've picked up. And so what can I think my generation especially do about it? I think the first is just try and learn more about Jainism. Either it is through this book, The Jailer, it is to find a guru, to attend your Pathshala classes, or even on behalf of my parents, I invite any of you who are interested to attend the Jain Diksha. My sister is taking Diksha on January 18th in 2015. And I am so excited because it's such a beautiful occasion, and I don't think ever again in my lifetime I'm going to get a chance to experience Diksha. The second thing I would say is try and minimize those three forms of three forms of violence towards other living souls. So number one, as my sister mentioned about leather products. I've worn leather products because I've justified it as, because I work in financial services, I need to wear leather products. But the first item, at least most boys my age wear, is we have a leather wallet. But why? Who even cares about a leather wallet? Nobody sees a leather wallet. So what's the big deal if you change your leather wallet from a leather wallet to a non-leather wallet or to a vegan wallet? Nobody's even going to see it. The second I would say is a leather belt. Now that, some people may have complications because they're like, it doesn't look as shiny. I started wearing a leather belt, and nobody at my work has commented on it. It hasn't harmed my career prospects at all. So why not even take that shot? And then the third I would say is vegan toothpaste, which is, again, there's a vegan brand called Vico. I don't know if many of you have heard of it. But it's a vegan toothpaste. I started using it. I don't think my mouth is stinking anymore. And once again, it's these simple things. If you start with these simple things, you will realize that you don't need to go from 0 to 100 in one shot. If you take small steps, you'll begin to feel better if you take these small steps. And then small steps will over time become bigger steps. And then they won't seem small anymore. My sister's obviously reached a very high level of spiritual enlightenment. I haven't yet, but I'm hoping through these small steps I can one day get to her. So I know she's ready, so I'll stop now. But hopefully these
my perspectives, hopefully some of you can relate to this. And I think that the objective really is open your hearts and mind to Jainism, try to broaden your definition of non-violence to all souls, not just human beings, and at least try to minimize your use of leather and animal products if you can't do anything else. So thank you. Sorry, this is probably going on longer than it was supposed to, but I'll try to wrap it up soon. So basically then I realized that my company was dealing in these extremely violent materials. So then finally I decided that I cannot work in such an industry anymore. And I decided, એટલે મેં મારો જોબ છોડ્યો અને પછી હું ઇન્ડિયા ગઈ મહારાજ સાહેબ સાથે રહેવા અને મહારાજ સાહેબ સાથે ભણવા અને ત્યાં અમારા ગુરુ ભગવાન જે 15 વર્ષથી મારા પિતાશ્રી અને માતુશ્રીના ગુરુ ભગવાન છે આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ સાહેબ એમને મળવા ગયા અમે બધા અને બસ એમનું વ્યક્તિત્વ એટલું બધું મહાન છે એટલું એમના આંખોમાં જે કરુણા જે વિઝડમ જે જ્ઞાન જે ગીતાર્થતા દેખાય છે બસ એમના દર્શન કરીને જ મને અંદરથી એટલી બધી શાંતિની અનુભૂતિ થઈ એટલો બધો વિશ્વાસ જાગ્યો કે આ એક એવા વ્યક્તિ છે એમનું એવું વ્યક્તિત્વ છે કે ચોક્કસ મને એ મારા આત્માના સુખ સુધી પહોંચાડી શકશે અને બીજા નંબરે એમના જે નાનપણમાં મેં થોડાક પણ વ્યાખ્યાનો સાંભળ્યા હતા અને છેલ્લા 15 વર્ષમાં મારા મમ્મી પપ્પાનો જે એમની સાથે અનુભવ થયો છે કે અમને 100% વિશ્વાસ છે એમના ઉપર કે ભગવાને જે કીધેલું છે એની બસ એ જ દિશામાં એમનું એ ચાલે છે એમનામાં બિલકુલ કોઈ સ્વચ્છંદતા છે જ નહીં કે ભગવાને જે કીધું છે એ જ સાચું છે અને એ જ પોતે એ જ રીતે જીવે છે અને બીજાને પણ એ જ પીરસે છે એટલે અમને એટલો 100%નો ભરોસો હતો કે જે પણ માર્ગદર્શન આ ગુરુ ભગવાન આપશે એ 100% સાચું જ હશે અને મારા આત્માના હિત માટે જ હશે આત્માના સુખ માટે જ હશે કે પોતે કોઈ દિવસ છેલ્લા 15 વર્ષમાં એમને કોઈ દિવસ પૈસાની માંગણી કરી નથી કોઈ પણ જાતની અપેક્ષા રાખી નથી ઓલવેઝ બીજાને આપે પણ અપેક્ષા વગર કોઈ પણ ભૌતિક કે સંસારિક વસ્તુ માટે દોરા ધાગા કે મંત્ર કે જાપ એવી એક પણ વસ્તુ એમને કરી નથી માત્ર ને માત્ર આત્માનું હિત આત્માનું સુખ આત્માનું કલ્યાણ અને પરમાત્માની આજ્ઞા અને એમના ગુરુ ભગવાનની આજ્ઞા બસ આ જ વસ્તુઓ એમનું આ જ વ્યક્તિત્વ છે એમની આ જ વાણી છે એમનું આ જ ચારિત્ર છે અને એટલે અમને પૂરેપૂરો મારા મમ્મી પપ્પાને પૂરેપૂરો વિશ્વાસ હતો એમના ઉપર અને એમને પછી સાધ્વીજી શ્રી પ્રશ્મિતાશ્રીજી મહારાજ સાહેબ પાસે મને મોકલ્યા કેમ કે આઈ એમ અ ગર્લ એટલે ઓફકોર્સ હું એમની પાસે ન રહી શકું એમના શિષ્યો પાસે ન ભણી શકું એટલે પછી હું પ્રશ્મિતાશ્રીજી મહારાજ સાહેબ પાસે ગઈ અને એ પોતે એમના ઓવર 65 શિષ્યાઓ છે અને એટલી એમની સૌમ્યતા છે એટલા શાંત છે ભલે ચારે બાજુ કંઈ પણ થતું હોય કંઈ પણ ધમાલ હોય કંઈ પણ હોય તો પણ અંદરથી એમની જે શાંતિ એમની જે સ્થિરતા એમની જે મેચ્યોરિટી એ જોઈને જ મને એટલું બધું આમ થયું કે આ વ્યક્તિ હમણાં આ સમયે આત્માના આનંદમાં રમે છે કે ઇમેજિન એક બેન એમને એક દિવસ એમને કીધું કે અમે ઘરમાં 4 જણ છે તો પણ અમે શાંતિથી નથી રહી શકતા તમે અહીંયા 60-70 વ્યક્તિઓની વચ્ચે રહો છો આટલા બધા લોકોની જવાબદારી તમારે માથે છે તમારી ઉંમર પોતે આટલી થઈ છે તમારા શરીરમાં આટલા રોગો છે આટલી પીડાઓ છે તો પણ તમારા મોઢા ઉપર આટલી બધી શાંતિ આટલી બધી સ્વસ્થતા આટલી બધી સૌમ્યતા કઈ રીતે અને ખરેખર મેં એ જ અનુભવ કર્યું છે કે જે પહેલા નંબરે જે ભગવાને કીધું છે એ જ કરવું અને એ જ બીજાને આપવું આમ કે તેમ બિલકુલ નહીં થવું એ જ અમારા આચાર્ય દેવની જેમ એમને પણ બિલકુલ કોઈ અપેક્ષા નહીં માત્ર એ વ્યક્તિનો હિત
કઈ રીતે થાય, એ વ્યક્તિના આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, બસ એ જ ભાવના બધા માટે. પછી સામેની વ્યક્તિ કેવી પણ હોય, સામેની વ્યક્તિ ભલે એમનું ઇન્સલ્ટ પણ કરી જાય, પણ એમના મનમાં કોઈના પ્રત્યે હિત સિવાય કોઈ જ ભાવના નહીં. અને જે રીતે એમને મને કેળવી છે, જે રીતે એ મને સમજ્યા છે કે હું પોતે અમેરિકાથી આવેલી હતી, મને બિલકુલ કંઈ જ આવડતું નહોતું, ભાષા પણ નહોતી આવડતી, તે છતાં એમને જે વાત્સલ્ય મને આપ્યું છે, માની જેમ મને સાચવી છે, હું મારા મનને નહોતી સમજી શકતી. એટલે મારી અંદર શું ચાલી રહ્યું છે એ મારા કરતાં વધારે સારી રીતે જોઈ શકતા હતા. અને મારામાં કયા દોષો છે, મારામાં કયા કશાયો છે, એ જે રીતે એમને મને ઓળખાણ કરી આપ્યા છે અને મને હેલ્પ કરી છે ટુ રાઇઝ ફ્રોમ ઓલ નેગેટિવિટી એન્ડ ટુ ગો ઇન ધ ડિરેક્શન ઓફ પોઝિટિવિટી. તો આત્માના સુખ સાથે કઈ રીતે જોડાણ કરવું, કશાયો કઈ રીતે કાઢવા, ગુણો કઈ રીતે પ્રગટાવવા. આત્માના ગુણોમાં જ સુખ છે. વારંવાર એ જ વસ્તુ અમને શીખવાડી છે. અને એ ગુણો કઈ રીતે પ્રગટાવવા, જેમ કે ક્ષમા, વિનય, સરળતા, નિર્લોભીપણું, સંતોષ, વૈરાગ્ય, સમર્પણ, આ બધા આત્માના ગુણો છે. અને એ ગુણો આપણે કઈ રીતે દિવસે દિવસે આપણામાં વધારી શકીએ, એ ગુણોમાં કઈ રીતે આપણે પ્રગતિ કરી શકીએ, તો વહેલેસરે આપણે આપણા પોતાના આત્મિક સુખને અનુભવી શકશું. એટલે જે રીતે એમને મને કેળવી છે, મને સમજણ આપી છે, શાંતિથી, પેશન્ટલી, મને કંઈ પણ આવડતું નહોતું તે છતાં મારા ભૂલોને માફ કરી છે. બિલકુલ મારી પાસે કોઈ અપેક્ષા રાખી નથી, માત્ર ને માત્ર હું મારા આત્માનું હિત કરું, એ જ એક એમની અપેક્ષા હતી. એટલે એમની સાથે હું લગભગ 5 વર્ષથી 8 કે 7 મહિના અમેરિકામાં રહું અને 3-4 મહિના ઇન્ડિયામાં રહું. અને આ રીતે એમની સાથે છેલ્લા 5 વર્ષથી હું એમની દિશામાં ભરી છું. એમના અનુશાસનની નીચે હું I have been trying to change myself, and today I can say કે જે અંદરની સુખ શાંતિ હું અનુભવી રહી છું એમની કૃપાથી, એ કોઈ દિવસ ભલે મને દુનિયાભરનું મારી પાસે સુખ હતું, દુનિયાભરની વસ્તુઓ હતી, દુનિયાભરનું માનપાન હતું, તે છતાં આજે મારી પાસે જે છે, જે થોડું પણ જ્ઞાન છે, થોડું ઘણું પણ વિવેક છે અને થોડા ઘણા મારા આત્માના ગુણો જે ખીલ્યા છે, એમના નિમિત્તે, એમના લીધે, એમની કૃપાના કારણે એનાથી આજે ખૂબ જ સુખી છું, ખૂબ જ શાંતિ અનુભવું છું. મારા જે માતા પિતા પ્રત્યે મારું જે ઔચિત્ય છે, હવે હું સારી રીતે સમજી શકું છું, એમનો વિનય જાળવી શકું છું, જે પહેલા મારામાં હતો જ નહીં. જે મારા ભાઈએ કીધું કે ખાસ કરીને અમારી જનરેશનમાં માતા પિતાનું રિસ્પેક્ટ, વડીલોનું ઔચિત્ય, એ અમને વિશેષ કંઈ શીખવા, એટલે અમારા જનરેશનમાં ખૂબ જ એની ખામી છે. ઇટ ઇઝ વેરી મચ લેકિંગ. એન્ડ આ એક વસ્તુ હું ત્યાં જઈને જ શીખી છું, કઈ રીતે વડીલો સાથે વ્યવહાર કરવો, કઈ રીતે એકબીજા સાથે સંપીને પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખીને બીજાને માન આપવું, બીજાને અનુકૂળ રહેવું. આ બધું ગુરુ કૃપાથી જ હું શીખી છું અને એના કારણે મારું આંતરિક સુખ વધ્યું છે. બહારની દ્રષ્ટિએ કદાચ હવે હું જોબ નથી કરતી, હવે તો દીક્ષા લઈશ, મારી પાસે એક પણ બહારની દુનિયાની ચીજો નહીં હોય, ફેન્સી મોબાઈલ નહીં હોય કે સારા કપડાં નહીં હોય, તે છતાં 100% મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું વિશેષ સુખી હોઈશ. કોઈ પણ મારી ઉંમરની છોકરી સંસારમાં રહેતી હશે, કદાચ એના લગ્ન સૌથી સારા છોકરા સાથે થઈ ગયો હશે, અરે એમની પાસે ઘણો બધો પૈસો હશે, તે છતાં હું દીક્ષા જીવનમાં મારા ગુરુના ચરણે રહીશ, એમની આજ્ઞા મુજબ હું જીવીશ, તો 100% હું સૌથી વધારે સુખી થઈશ. એ મારા અનુભવની વસ્તુ છે અને મને એવો વિશ્વાસ પણ છે. અને આગળ વધીને હું એટલું જ કહીશ કે જ્યારે 3-4 મહિના પહેલા મારા ગુરુ ભગવંતે મને કીધું કે હવે તારે દીક્ષા લેવી હોય તો તું લઈ શકે છે. મને લાગે છે કે હવે તું તૈયાર છે અને હવે તું જાતે નિર્ણય કર કે તારે દીક્ષા લેવી છે કે નહીં. તો એ વખતે હું એકદમ
નિર્ણય નહોતી લઈ શકતી, એકદમ એવું કોન્ફિડન્સ મારામાં નહોતું આવ્યું કે હું હમણાં જ દીક્ષા લઈ લઉં કે મારાથી આ જીવન જીવાશે કે નહીં. એકદમ આઈ વોઝન્ટ એબલ ટુ કલ્ટિવેટ ધેટ સેલ્ફ કોન્ફિડન્સ. અને એ વખતે મારા માતા પિતા અને મારા ભાઈએ સામેથી મને કીધું છે કે તું કેમ આટલું વિચારે છે, તને આવો અવસર મળ્યો છે, જે ખબર નહીં કેટલા ભાવ પછી તને આવા ભાવ જાગ્યા છે, આવા ગુરુ મળ્યા છે, આવા સંજોગો મળ્યા છે, તો જસ્ટ ગો ફોર ઇટ. વી આર વિથ યુ, વી હેવ ફુલ ફેથ ઇન યુ, જસ્ટ ગો ફોર ઇટ. એટલે હું મારી જાતને એવી પુણ્યશાળી માનું છું કે ઓફકોર્સ ઉત્કૃષ્ટ દેવગુરુ ધર્મ તો મળ્યો જ છે, પણ સાથે મને આવો પરિવાર મળ્યો છે કે સામેથી મને આ માર્ગે જવા માટે નોટ ઓનલી સપોર્ટ કર્યો છે, પણ દે હેવ એન્કરેજ્ડ મી. કેમ કે મારા માતા પિતા માત્ર મારા આ ભાવનું સુખ નથી જોતા, પણ મારા ભાવનું સુખ એમની નજર સામે છે. અને એમને ખબર છે કે આ પ્રભુના માર્ગ સિવાય સુખ ક્યાંય છે જ નહીં. સંસારમાં તો સુખનો લેશ પણ નથી, ઉલટું સંસારમાં રહીને આપણે આપણા પાપ જ વધારે છે, આપણું કર્મ બંધ ચાલુ રહે છે, આપણો સંસાર વધે છે, આપણું ભાવ ભ્રમણ વધે છે, અને ઉલટું ભવિષ્યમાં દુઃખ અને દુઃખ જ છે. આ ભાવમાં પણ દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી. પણ આ એક જ માર્ગ છે કે ભલે બહારથી એવું લાગશે કે આમાં કષ્ટો છે, તે છતાં આંતરિક સુખ એટલું બધું વિશેષ છે કે બહારના કષ્ટો પછી કષ્ટ સ્વરૂપ લાગે જ નહીં, એ દુઃખ સ્વરૂપ લાગે છે, કેમ કે અંદરથી જ તમે એટલા સુખી હો. અને આ ભાવમાં તો સુખી છો જ, પણ ભાવ તમારી સુખની પરંપરા ચાલુ રહેશે, અને અંતે તમે પણ પ્રભુ સાથે જોડાણ કરીને મોક્ષે પ્રભુ જ્યાં બિરાજમાન છે ત્યાં આપણે પણ મોક્ષમાં જઈ શકીએ છીએ. એટલે મને યાદ છે કે 5 years back જ્યારે મને ધર્મમાં થોડી રુચિ થઈ હતી, હું માનદ સાહેબ પાસે રહેવા જતી હતી, ત્યારે મારા મમ્મીએ સામેથી મને કીધેલું છે કે હવે તને લગ્ન કરવા હોય તો પણ હું તને નહીં કરવા દઉં, કેમ કે સંસારમાં પડીને તું દુઃખી જ થવાની છું. આ તને આટલી પણ રુચિ થઈ છે ને, બસ તું આ માર્ગે આગળ વધ. એટલે ખરેખર મારો અવભાગ્ય છે, મારું પુણ્ય એટલું છે, મારું નસીબ એટલું છે કે મને આવા મા બાપ, આવા ભાઈ મળ્યા છે કે શરૂઆતથી મને સપોર્ટ કર્યો છે, એન્ડ દે હેવ એન્કરેજ મી કે એમને પોતે આટલી શું કહેવાય વિવેક છે, આટલો વિવેક છે કે પોતાનો સ્વાર્થ સામે નહીં જોતા મારા દીકરીનું કલ્યાણ ક્યાં છે, મારા દીકરીના આત્માનું સુખ ક્યાં છે, મારા દીકરીના મારા શરીર તરફ જોયા વગર મારા આત્મા તરફ એ લોકોએ જોયું, આત્મા તરફ જોયેલું છે, અને મારા આત્માની ચિંતા કરી છે. કેમ કે એ લોકો પણ જાણે છે કે આ શરીર તો નાશવંત છે, આ શરીર તો હું અહીંયા મૂકીને જવાની છું, અંતે મારા આત્મા અને આત્મા પર ચોટેલા કર્મ જ મારી સાથે આવવાના છે, અને ઉલટું મારા આત્માની ચિંતા કરી છે. એટલે ખાસ એ લોકોનો ઉપકાર જેટલું માનો એટલું ઓછું છે. એટલે જે મારા ભાઈએ કીધું કે આપણે જે હિંસા કરીએ છીએ, કે આ લેધર વગેરેની વસ્તુઓ વાપરે છે, જેમ જેમ તમે ધર્મ સમજશો તો તમને એ પણ સમજણ આવશે કે માત્ર પંચેન્દ્રિયની હિંસા નથી, પણ ઘણી બધી હિંસાઓ જે આપણે જીવનમાં કરીએ છીએ એનાથી આપણે જો થોડું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો બચી શકીએ, આપણા આત્માને બચાવી શકીએ, દુર્ગતિની પરંપરાને આપણે તોડી શકીએ, ઉલટું સદગતિની પરંપરા આપણે બાંધીએ, એટલે સદગતિની પરંપરા આપણે ચાલુ કરી શકીએ. એટલે ખાસ તમે બને એટલું વધુ ને વધુ જ્ઞાન મેળવો કે તમે તમારા જીવનમાં એટલા પાપોથી બચી શકો, એટલા દુઃખોથી બચી શકો, અને તમે પોતે તમારા જીવનમાં સુખ શાંતિ આવે અને તમે બધા જીવોના સુખ શાંતિનું કારણ બનો, દુઃખનું કારણ ન બનો. જેમ કે આ તો લેધરની વાતો એટલે કીધી કેમ કે આ એવી વસ્તુ છે કે બધા કરી શકે, પણ વિશેષ ભગવાને જે કાંદા બટેટા, રાત્રિ ભોજન આદિમાં જે હિંસા કીધી છે એ આ લેધર કરતા પણ વધારે હિંસા એમાં છે, અને લેધર કરતા પણ વધારે આપણે બીજા જીવોને ટોર્ચર કરીએ છીએ, બીજા જીવોને દુઃખ આપીએ છીએ. આ લેધર તો મામૂલી એટલે એ હિંસા ઘોર હિંસા છે જ, પણ એના કરતા કઈ વિશેષ હિંસા આ બીજી બધી વસ્તુઓ માપ પર છે. એટલે બને તો આપણે ધર્મ સમજીએ તો
કોમન વસ્તુ બની ગઈ છે કે આમ જાણીને આશ્ચર્ય થાય છે કે જૈન બનીને આપણે દારૂ કઈ રીતે પી શકીએ. આવા ભગવાન, આવા ગુરુ ભગવતો, આવું ગુણ મળ્યા પછી આવી હલકી વસ્તુ આપણા ઘરોમાં કઈ રીતે હોઈ શકે. ઉલટું ભગવાને તો કીધેલું છે કે આલ્કોહોલ પીવું અને નોનવેજ ખાવું એક જ સરખી વાત છે, એમાં એક જ સરખી હિંસા છે. આલ્કોહોલ, માખણ એટલે બટર ઓર ચીઝ, હની અને નોનવેજ, આ પાંચે વસ્તુમાં એક સરખું પાપ છે, એક સરખું હિંસા છે. તમે બટરની એક વસ્તુ ખાઓ કે તમે આલ્કોહોલનો એક સિપ પીઓ તો imagine you are having one piece of chicken or one piece of fish. There is no difference. ભગવાન કેવળ જ્ઞાની હતા અને જે હિંસા એને નોનવેજમાં જોઈ છે એ જ હિંસા એમને આલ્કોહોલ, બટર, ચીઝ અને હનીમાં જોઈ છે. હની તો આપણે પીતા, એટલે આ બધા એનિમલ, આ બધા હમણાં પણ વેબસાઇટ્સ પર તમે હનીનું રિસર્ચ કરશો તો પણ તમને ખબર પડશે કે હની બનાવવા માટે કેટલા બીઓ, એટલે the bee, how they torture them, how they kill them. Butter and cheese are fermented, એટલે anything that is fermented એમાં ઘણી બધી જીવોત્પત્તિ થાય છે. lot of life is born. Similarly, alcohol is fermented for many days together, and the more the object is fermented, the more old, more વાસી એ વસ્તુ હોય એટલી વધારે જીવોત્પત્તિ એમાં થાય છે, એટલા બધા જીવોને તમે એમાં મારો છો. એટલે આ બધી વસ્તુ તમે બધા જો કે જેટલું જ્ઞાન વધારે મેળવશો એટલું તમારી જાગૃતિ વધશે અને તમે આ બધા જીવોને ની જે તમે ઘોર આશાતા આપો છો તો આપણે પણ આવતા ભાવમાં આવું જ ટોર્ચર, આવું જ દુઃખ મળવાનું છે. આ ભાવમાં પણ ઘણા બધા રોગો આપણે કેમ થાય છે કે થશે, કેમ કે આટલા બધા જીવોને આપણે અશાતા આપી છે, આટલા બધા જીવોને ટોર્ચર કર્યા છે, તો ઇટ ઇઝ બાટ ઓબ્વિયસ કે આપણે પણ એવું દુઃખ અને એવું પેન, શારીરિક વેદના આપણે પણ થવાની છે. એટલે આ બધી વસ્તુ તો જૈનોના ઘરોમાં હોય જ નહીં. અને ખાસ I feel alcohol, cheese, butter, honey has become very common and it is not a necessity. આ વસ્તુ કઈ જીવન જીવવા માટે જરૂરી છે નહીં, બિનજરૂરી પાપો છે. એટલે ખાસ આપણે એનાથી બચીએ એવો કઈ પુરુષાર્થ આપણે કરવું જોઈએ. લાસ્ટલી હશે કે સ્પેશિયલી ડ્રિંકિંગ, કે તમે બધા જાણો છો જેને મુસ્લિમ ફ્રેન્ડ્સ હશે કે એ લોકો એટલા બધા સ્ટ્રિક્ટ છે ઇસ્લામમાં કે ઘણા બધા યંગ મુસ્લિમ્સ also don't drink, especially in Ramzan and things like that. So imagine a religion which allows eating non-veg, which allows so much violence, but yet they are saying no to alcohol. That means alcohol માં કેટલું ઘોર ભયંકર પાપ હશે, જ્યારે મુસ્લિમ જેવા મુસ્લિમો પણ એને નથી પીતા. જ્યારે ઇસ્લામ ધર્મ છે નોનવેજને હા પડે છે પણ આલ્કોહોલને ના પડે છે. એટલે આપણા આત્માઓ, for our souls alcohol must be so detrimental, એટલી ખરાબ વસ્તુ હશે. એટલે આ બધી દિશાઓમાં આપણે વિચારશું તો 100% આપણે પણ આપણા આત્માને બચાવી શકશું અને સુખની પરંપરાને સર્જાવી શકશું. And lastly, I'll just end with one short other thing which won't take very long. I just wanted to convey that many times આપણે કહીએ છીએ મારે મોક્ષે જવું છે, મોક્ષમાં જ સુખ છે. વિશેષ કરીને જે વ્યક્તિ ધર્મી હોય તો એ લોકોને એવું એટલું બધું સાંભળવામાં મળ્યું છે કે મોક્ષમાં સુખ છે, મારે મોક્ષ જવું છે. એટલે એ સાંભળતા આપણે પણ બોલવા લાગે છે કે મારે મોક્ષે જવું છે, મોક્ષમાં સુખ છે. પણ મોક્ષ ખરેખર શું વસ્તુ છે અને મોક્ષ કેમ સુખમય છે એ પ્રશ્ન કદાચ કોઈ પૂછ્યો ન હોય કે એનો જવાબ ઘણાને નહીં ખબર હોય. તો ખાલી શોર્ટમાં આ વસ્તુ માટે મારે ખાલી થોડીક 2-4 પોઈન્ટ્સ કહેવા હતા કે મોક્ષ ઇઝ નથિંગ બટ આપણો પોતાનો શુદ્ધ આત્મા, આપણો પ્યોર સોલ એ જ મોક્ષ છે. And what is our pure soul? તો આપણો પ્યોર સોલ, આપણો શુદ્ધ આત્મા માત્ર ને માત્ર પોઝિટિવિટી છે. જેટલા પણ પોઝિટિવ વર્ચ્યુઝ આપણે વિચારી શકીએ, જેટલા પણ ગુણો આપણે વિચારી શકીએ, એ બધું આપણો આત્મા છે. એ જ આપણો આત્મા છે ને એ જ મોક્ષ છે. જેમ કે ફોરગિવનેસ, હ્યુમિલિટી, જેનરોસિટી,
કન્ટેન્ટમેન્ટ, આ બધા ગુણો શું છે? આ બધા પોઝિટિવ વર્ચ્યુઝ છે, પોઝિટિવ ફિલિંગ્સ છે. આ જેમ કે ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા વગેરે, આ બધા મૈત્રી, આ બધા ગુણો આપણા પોતાના આત્માના જ છે. અને જેટલું વધારે આપણે આ પોઝિટિવિટીથી કનેક્ટ થઈએ એટલું વધારે આપણે મોક્ષને નજીક છે. માત્ર પૂજા કરવાથી કે પ્રતિક્રમણ કરવાથી કે તપ કરવાથી કે આપણો મોક્ષ નજીક નથી આવતો, પણ આપણા આત્મામાં, આપણા પોતાનામાં આ ગુણો જેટલા વધે, આ પોઝિટિવિટી જેટલી વધે એટલું આપણે મોક્ષ સાથે જોડાણ કરીએ છીએ. અને આ બધી ક્રિયાઓ એટલા માટે કરીએ છીએ કે આપણા ગુણો સાથે જોડાણ થાય, પોતાના આત્માના ગુણો સાથે. And for this, કે આપણે કહીએ છીએ I want to go to moksha, I want to be happy, I want to be internally happy, I want to experience true peace. So how can I do that? But unfortunately as a society, સમાજ તરીકે આપણે એકદમ નેગેટિવ થઈ ગયા છે. આપણે કોઈ and the reason being કે આપણે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો આપણે વધારે એ વ્યક્તિની સારી વાતો કરીએ છીએ કે ખરાબ, તો વધારે ખરાબ જ. આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ માટે વિચાર આવે તો વધારે નેગેટિવ વિચારો જ આવે છે. એટલે એનો અર્થ એ છે કે આપણે પોઝિટિવિટી કરતા નેગેટિવિટી વધારે ગમે છે. જેમ કે એક માટીનો એક ઢગલો હોય અને એના પર એક હીરો હોય, અ ડાયમંડ, તો આપણી દ્રષ્ટિ ક્યાં જાય? ડાયમંડ તરફ. કેમ કે આપણે ડાયમંડ ગમે છે, એટલે ભલે આ ચારે બાજુ કેટલું એ ગંદુ પડ્યું હોય પણ આપણી દ્રષ્ટિ ડાયમંડ તરફ જાય, કેમ કે આપણે એ વસ્તુ ગમે છે. એ જ રીતે જ્યારે આપણે કોઈ વ્યક્તિને જોઈએ અને આપણે પહેલા એ વ્યક્તિમાં શું ખોટું છે, શું ખરાબ છે એ જ યાદ આવે, તો એનો મતલબ એ થયો કે આપણે દોષો વધારે ગમે છે, આપણે નેગેટિવિટી વધારે ગમે છે. જો આપણું મન એટલું બધું નેગેટિવ બની ગયું હોય કે કોઈ પણ સિચ્યુએશન થાય, કે સ્પેશિયલી પતિ પત્ની વચ્ચે કે છોકરાઓ મા વચ્ચે કે સાસુ વહુ વચ્ચે, તો પહેલા શું ખોટું કર્યું એના તરફ જ જો આપણી દ્રષ્ટિ જતી હોય, means we are attracted towards negativity, we like negativity. આપણે હજી પોઝિટિવિટી કે ગુણો ગમતા જ નથી. અને મોક્ષ મેળવવા માટે કે સાચું સુખ મેળવવા માટે ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે આપણે ગુણો ગમે, આપણે પોઝિટિવ વર્ચ્યુઝ ગમે, તો જ આપણે ગુણોને પ્રાપ્ત કરી શકીએ, પ્રગટાવી શકીએ. એટલે મારા ગુરુ ભગવત ઓલવેઝ કહે કે આપણે એક કક્ષા સુધી પહોંચવું છે કે આપણે બધા વ્યક્તિઓ માટે આપણે કંઈ ખરાબ, કોઈની માટે આપણે કંઈ ખરાબ વિચાર આવે જ નહીં. જેમ કે દુર્યોધન અને યુધિષ્ઠિર હતા, બંને એક સભામાં ઊભા હતા અને યુધિષ્ઠિરને કીધું કે તમે આ સભામાં એક દુર્જન વ્યક્તિનું નામ બોલે, ખરાબ વ્યક્તિનું, અને દુર્યોધને કીધું કે આ સભામાંથી એક સારા વ્યક્તિ કે સજ્જન વ્યક્તિનું નામ આપો. તો દુર્યોધને કીધું કે મને આમાં તો કોઈ સજ્જન દેખાતું જ નથી, હું એક વ્યક્તિનું નામ નથી આપી શકતો. અને યુધિષ્ઠિરે કીધું કે મને આ સભામાં એક વ્યક્તિ ખરાબ દેખાતી જ નથી, હું એક દુર્જન વ્યક્તિનું નામ આપી જ નથી શકતો. એટલે યુધિષ્ઠિર પોતે અંદરથી એટલો પોઝિટિવ હતો, એટલો ગુણવાન હતો કે એને કોઈનામાં ખરાબી દેખાય જ નહીં. અને દુર્યોધન પોતે એટલો અંદરથી ખરાબ હતો, એટલો નેગેટિવ હતો કે એને કોઈનામાં સારા કે કંઈ સારું દેખાયું જ નહીં. એટલે આપણે અલ્ટિમેટલી એ કક્ષા સુધી પહોંચવાનું છે કે કોઈ પણ જે વ્યક્તિ પર આપણી દ્રષ્ટિ પડે એ વ્યક્તિનું કંઈક સારું જ આપણે દેખાય. પણ ટુ રીચ ધેટ, એ કક્ષા સુધી પહોંચવા માટે એકદમ ઓવરનાઇટ આપણે એ કક્ષા સુધી નથી પહોંચી શકતા, આપણા મનને નથી કંટ્રોલ કરી શકતા. So the first step is, in order to reach, to become positive, to experience positivity, to ગુણોને કેળવવા માટે પહેલું સ્ટેપ છે કે હું કોઈના દોષો બોલીશ નહીં. આપણે આપણા મનને કંટ્રોલ નથી કરી શકતા, પણ વાણીને તો કંટ્રોલ કરી શકીએ છીએ. We cannot control our mind, but we can control our speech. અને આપણે મોક્ષમાં જવું છે, મોક્ષમાં સુખ છે આવું બોલીએ છીએ, પણ સાથે સાથે જો બીજા લોકોના દોષો બોલીએ છીએ તો ઉલટું આપણે એ નેગેટિવ એનર્જીને આપણા જીવનમાં અટ્રેક્ટ કરીએ છીએ, આપણા દોષોને વધારીએ છીએ. કેમ કે જે વસ્તુ આપણે બીજામાં જોઈએ છે એ વસ્તુ આપણામાં આવી જાય છે, અથવા આપણામાં છે એટલે બીજામાં દેખાય છે.
The first step towards connecting with positivity, connecting with your own soul, connecting with internal happiness, or connecting with moksha is કે મારે બધામાં ગુણો જ જોવા છે. પણ જ્યાં સુધી હું એક કક્ષા સુધી નહીં પહોંચું ત્યાં સુધી હું એક પણ વ્યક્તિનો દોષ તો બોલીશ જ નહીં. અને આ જેમ આપણે કાંદા બટેટાની બાધા લઈએ છીએ, બીજા જીવોને ત્રાસ નહીં આપવાની બાધા લઈએ છીએ, એ જ રીતે આપણી આ એક બાધા હોવી જોઈએ કે હું કોઈનો ખરાબ તો ભલે વિચાર આવી જાય પણ વાણી સુધી તો આવવા જ નહીં દઉં. હું કોઈનો ખરાબ બોલીશ જ નહીં અને ધીરે ધીરે એ કક્ષાએ પહોંચું છું કે મને કોઈનો ખરાબ દેખાય પણ નહીં. So this is the only way we can progress towards connecting with positivity, by becoming positive ourselves, by only seeing goodness in everyone. બધામાં ગુણો જ જોવા. કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એમાં પણ શું સારું છે એ અલ્ટિમેટલી આપણે એ દિશામાં આગળ વધશે તો આપણા કશાયો શાંત થશે, તો આપણા દોષો શાંત થશે અને આપણે આત્મિક સુખની અનુભૂતિ કરી શકશું. બસ ખાસ આઈ ગેસ બસ ખાસ બધાને પ્રણામ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. Couple of people in the audience said that we have a lot of questions for you, so I will leave that to the organizers. If there is time, then I would ચોક્કસ આપ મને પ્રશ્ન પૂછી શકો છો જો હમણાં સમય હોય તો, નહીતર we have to figure something else out. Whatever works for everyone. Thank you so much. Thank you for sharing your journey. Thank you very much. Thank you very much for sharing your journey and your thoughts, and I'm very honored to be in your presence. I have one question which I'm sure you thought about often, but I wish that you could share with us. What do you think will be the main challenges for you once you leave this life in samsara, road of addiction? What will be the main challenges, do you think? Like I said, I'm very, very fortunate to have an amazing guru. And I honestly, and this is truthfully, I cannot even think of anything that I'm afraid of or I feel will be a challenge for me, just because I know she's always there for me. Honestly, I feel not taking Diksha is the biggest challenge and would be a big challenge. I think taking Diksha is, I'm automatically directly under Bhagwan's wing, I guess, and under his shelter and protection, because I'm walking the path he has walked, and I'm walking the path that he has asked everyone who's seeking true happiness to walk. So honestly, I don't think I don't fear anything. I know that just joy and peace awaits. Can I request everyone to share put the question rather than comments? I think in this Western world, we do not have Guruji, and is it always necessary to have a Guruji? Because somewhere here in London, we think that we are going ahead from the way of scriptures only. What is your opinion? I think it is the most essential and important thing to have a guru. Just as a child cannot be nurtured without a mother, I think to nurture your soul, you need a guru. Because I think that is the most primary and fundamental need for anyone who wants to progress on the spiritual path. Just like if you want to cure yourself of any disease, you won't just take a medical textbook and start reading it and do your own medications based on the textbook.
but you will seek out a doctor who is experienced and learned, and they will prescribe you something that is suitable for your disease. So similarly, trying to grow spiritually without a guru is trying to cure yourself of a disease without a doctor. So it's impossible to progress. You may think that by reading the Shastras, you are gaining knowledge and that you are helping yourself and your soul and curing your soul of all the diseases that we are all suffering. But it's a guru is the one who can read your soul, read where you are. And they have that tremendous wisdom, experience, foresight and knowledge, and you need that in order to grow. You cannot, it's not, આ ભગવાનની જ વાત છે, ભગવાને જ કીધું છે કે ગુરુ વિના વિદ્યા નથી. ખરેખર જાતે જાતે શાસ્ત્રો આપણે વાંચીએ છીએ, આપણી ભૂલ છે. ગુરુની નિશ્રામાં, ગુરુના મુખે જ આપણે શાસ્ત્રો સંભળાય અને એ જ આપણે જ્ઞાન આપી શકે છે. We are not looking for just intellectual knowledge. We are looking for wisdom and experience, internal experience. And that can only come from a guru, not from a book. So you have to make that effort to go to India and connect with a guru. And I will say this, that in this day and age, do not make someone a guru just by seeing their vesh. વેશ જોઈને કોઈને ગુરુ નહીં બનાવો, પણ એ વ્યક્તિ કેટલી ભગવાનની આજ્ઞામાં છે એ વસ્તુઓ જુઓ. અને ખાસ કરીને જ્યાં પૈસાની માંગણી થતી હોય, દોરા ધાગા થતા હોય, તંત્ર મંત્ર થતા હોય, એ સાચા ગુરુ છે જ નહીં. એવા વ્યક્તિને ગુરુ નહીં બનાવતા. કદાચ સંસારમાં તમારી કંઈક પુણ્યોદયથી વૃદ્ધિ થાય, એ વ્યક્તિથી તમારી થવાની જ નથી, પણ ઉલટું તમારા આત્માનો વિકાસ તો થવાનો જ નથી. જ્યાં જગ્યાએ પૈસાની માંગણી, સંસારની વાતો થતી હોય, એ જગ્યાએ ગુરુ શોધવા જતા જ. અને વિશેષ તો જે વ્યક્તિએ 5 મહાવ્રતનું ધારણ કર્યું છે, જે વ્યક્તિ પોતે સંસારનો ત્યાગ કર્યો છે, એ જ વ્યક્તિ ગુરુ બનવા માટે યોગ્ય છે, કે એ જ પોતે he is practicing what he preaches. And that is very essential કે એ વ્યક્તિ પોતે ત્યાગી હોવી જોઈએ અને ભગવાનના માર્ગે હોવી જોઈએ, તો જ તમને માર્ગે આગળ વધારી શકે. Can I request everybody just keep a bit of quietness so we can hear? There's a lot of talk going on in between. Thank you. What is your life going to be on a practical level rather than spiritual? Sorry, What will your life be on a practical level? so on a practical level, honestly, I have always been an outsider, lived as an outsider, so 100% I can't say that I know exactly what my life will be after Diksha, but I mean, I have obviously observed the people who have taken Diksha, so it is a lot of reading scriptures, gaining knowledge, listening to pravachans from your guru, and further going doing seva of those who are maybe ill or younger, and also doing certain rituals which will connect you to, I think which will help you cultivate the virtues of your soul and connect you to Bhagwan at a much higher level. Because very often we say I'm hungry and we want to satisfy that hunger, and even though satisfying your hunger is an internal emotion, but you have to do the physical kriya, physical ritual of putting the food in your mouth. That's when you feel the internal emotion of satisfaction. So similarly, if my goal is to cultivate the internal qualities of humility, of generosity, of forgiveness, which are the inherent qualities of the soul, I have to do certain external activities to cultivate those virtues, and I will be doing a lot of such so-called rituals or activities which will help me grow from within. So I don't want to go in detail which those kriyas are because of the limitation of time. But also you know that Maharaj says once you take Diksha, you don't cook your own food, but it's because that is a major violence. It's a lot of violence we are causing to other forms of life. Instead, you go to various houses and take very little food from different households, from people who have cooked for their own selves. Just take very little, which is enough to satisfy your hunger,
just the person, so they don't have to recook a whole new meal. એટલે તમે થોડુંક જ લો બધા ઘરોમાંથી. એટલે that is another thing that takes up a reasonable amount of your time is collecting food. But most people who are taking Diksha usually fast a lot, and they only consume only that much that they need to sustain their body, just enough strength they need to do their rituals, but they don't eat to live. I mean, they don't live to eat, which a lot of us do now. Is like we're constantly putting food in our mouth, and those are all animal instincts. To be honest, આપણા શાસ્ત્રમાં કીધેલું છે કે જે વ્યક્તિ હાલતા ચાલતા વારે ઘડી પોતાના મોઢામાં ખાવાનું નાખે એ વ્યક્તિ આવતા ભાવમાં જાનવર બને, કેમ કે આ જાનવરની ટ્રેટ છે. જાનવરોની ચર્યા આવી હોય, જાનવરોની જીવન હોય કે હાલતા ચાલતા ખાતા રહે. Animal instincts and the more we strengthen our animal instincts, the more we are ensuring that our next birth is that of an animal. So usually people who are working towards the purification of their soul, they usually don't get to eat a lot. Thank you so much. I wasn't expecting to come here until yesterday evening. I am, having put my seat here, I'm truly humbled by listening to you. The wish I have from you in the future is to try and help us who have left India a little bit more by more use of technology, and request you to ask Guruji's permission or assistance in spreading this message. That's what I would request. Actually, that is not the path as laid by Bhagwan Mahavir, because someone who has accepted Diksha has taken a vow, the first Mahavrat, that I will not hurt any living being with my mind, body or speech. And by using electricity, I'm not sure if you're aware how electricity is created, but a lot of life is killed in the production of electricity, not just the life in fire, but I know that they use these big turbines in the oceans to produce, and a lot of fish are chopped in the process, and a lot of bigger life are killed in the process. So someone who has taken the vow of non-violence cannot support such a cruel way of producing anything, which is electricity. So it is completely forbidden for a sadhu or sadhvi to, talk on a mic, use a phone, come on TV, or even be videotaped or recorded. All of that is completely against true Jain philosophy. And someone who has taken Diksha has primarily taken Diksha for the purification of their own soul. And at the cost of creating paap for their own soul, Bhagwan has not said that you try to promote the message of Jainism. He has never, it's not like Christianity where Bhagwan has said go out and try to convert people. In fact, he has always said that those who are truly seeking will come to you. And honestly, someone who is genuinely interested in spiritual growth will make the effort to come to the Maharaj Sahibs. Maharaj Sahibs never go to people's houses to preach, but people come to listen to them. And honestly, only if you have a burning desire within yourself will you be able to benefit from the lecture. If you are going because someone, without that desire, you are not going to benefit no matter how much you listen. So Bhagwan has never said that you go out and create path for your own soul and help others. Your first priority is to care for your own soul, and secondly, he is fully confident that those souls who have the genuine interest will come to you. But do not try to reach out to others at the cost of creating violence to other forms of life and at the cost of creating path for your own soul. So that is completely forbidden. And if someone is interested in preaching all over the world and in being videotaped and recorded, then they should do that. No one's stopping them, but then don't take Diksha. Don't wear the clothes of a sadhu, and don't insult don't violate the
left, who has laid for all of us to reach moksha. Don't dilute that part. Do what you want, but don't wear the clothes of a sadhu and do it. Do it as a layman, as I am today, sitting and talking in this mic. You are recording me. Do it like that, but then don't take diksha, because that is not right. I mean, that is complete misrepresentation of the path to moksha. We just last 2 questions. I want to go to the questioners, so there is no more questions. Jai Jinendra. Very honored to listen to you. Very inspiring. I have several questions. I'll just ask you one question. When you were 12, you said, and you used to live in India, in Mumbai, and you used to interact with Maharaj Sahibs in Balkeshwar. And do you reckon that that influence somehow grew within you to motivate you or to push you towards this path of, because I'm just thinking from general public's perspective that where is that point where you feel that, hang on, this world is useless, it's not giving me any satisfaction, I'm fed up of this world, it's not going to take me to where I want to reach. What young people has that kind of extremely noble, extremely spiritual, extremely high thought? I mean, yeah, definitely. When I was much younger, as I mentioned, Acharya Dev Srimad Jai Kittiya Sri Maharaj said, he was my parents' guru for a long time now, and I remember meeting him as a child and completely just seeing so much joy on his face, so much peace. Just being in his presence has always made me feel so different from within, so like peaceful from within, like no negativity, no bad feelings towards anyone, just being next to him, you know. And I always remember having that experience as a child. And so later on in life, when I felt that my life lacked meaning and purpose, and that everything I was striving for would never give me true happiness and was instead only increasing the negativity in my life and the negative emotions in my life by seeking and trying to achieve external success, I was only becoming more discontented from within. And then when I was looking for more, that time I looked for meaning and purpose in Jain philosophy and in this lifestyle, because I had that positive experience as a child. So definitely I think having had that as a young child, when you are very innocent, it has carried through my life. So I think it is very important, and I say this many times, that most parents are only focused on their children's external growth. That I want my child to come number 1 in class, I want my child to be the best at a sport, I want my child to have to do the most extracurricular activities. But how often do we say, I want my child to be the most forgiving, I want my child to come number 1 in compassion, I want my child to come number 1 in respect. How much effort do we put into the internal growth of our children? So this is extremely something very important. Instead of the child comes home from school and asking them, oh, how did you do on your test? Instead, maybe you can ask them, did you help someone today? Were you helpful to your friend today? Did you share your lunch? I mean, instead of praising a child, oh, your dress is so pretty, a young girl, instead you can say, oh my God, you are such a caring person, or you're such a helpful person, trying to make them feel good about their virtues instead of external success. And I think this is extremely important in today's day and age, where the youth of today are moving completely towards materialism and only defining themselves by the way they look or the things they have. And that's why today so many teenagers are depressed, have low self-esteem, are discontented and rebellious, answer back to their parents because they are so frustrated from within. Because they don't have the understanding that happiness is in the goodness of the soul, not in these external things. And so they're always discontented with what they have or the way they look, because they're constantly comparing themselves with the outside world and always feeling like I don't have enough. Now I just want to share that I know a couple of
children who are like 10 years, 13 years old, who have come and stayed with the Mayathites. I mean, they have had no exposure to the world. They haven't traveled to various countries. They haven't done any extracurricular activities or sports or a musical instrument. But the amount of self-confidence they have, એમની કુમારી જે છે, એમનો ઉત્સાહ, જીવનનો જે ઉત્સાહ છે, એમનામાં જે વિનય ગુણ છે, the amount they respect people around them is just beyond anything I have seen anywhere. So you think that I'm giving my child, taking them to more classes, making them come first in class, giving them all this material stuff is going to ensure them being happy in life? Trust me, we are only taking them in the opposite direction. And here are kids who have had none of that, but the happiness you see, the glow on their face, the confidence in their eyes, you will be amazed. So આપણી સોચ જ ખોટી છે. આપણે સુખ બહારમાં જ શોધીએ છીએ. જ્યાં સુધી આપણી સોચ નહીં બદલે ને, આપણે અંદરથી કોઈ દી બદલવાના નથી, આપણા પરિવારને બદલાવે. We cannot have a positive impact on everyone around us. So Jeanette, really privileged all of us for your great discourse. My main question is, you started by saying that when I was in the fashion industry, I couldn't find any happiness, and various examples you gave. Now you're saying, for your inward journey, you were looking for, like peace or happiness there. Right. Can you name, I don't know if hard, what process would you use, any, to do that journey, to happiness going towards inwards? I think the first and foremost thing, as I mentioned to the gentleman, is to have a guru in your life. And that makes not any guru, but the right guru who is on the right path himself, that makes all the difference. And he's the one who kind of introduces you to this whole new world that exists within you, which is independent of this external success. It is completely a world of immense joy and happiness, which is independent of how much money you have, your status in society, how much, what people think of you, how you look, your material wealth, it's your family, how much they listen to you, don't listen to you. It is independent of all of these. And it is that guru who can teach you how to grow spiritually and find that internal peace and joy. So honestly, I think once you make that effort to find a guru, for me, I think maybe you can start by coming to, as my brother invited you all, coming for the Diksha, meeting our gurus and see if they are right for you, if you are able to connect with them, because the experience we've had with them is extremely positive. So honestly, I think my father and mother will then just a heartfelt invitation to all of you all to come. The Diksha is in Summit Shikharji, which is extremely holy place. આપણા 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકર સમિત શિખરજીથી મોક્ષે ગયા છે. એ જ ભૂમિથી એ મોક્ષે ગયા છે. એટલે અહીંયા જે માનીતીબેન લેખા છે એ પણ દીક્ષામાં આવવાના છે. And she is very happy to bring all of you all along. We are very grateful to her today for hosting us and being a vital part of why we are here. She has relentlessly called us up in New York, and really એમને એટલો બધો આગ્રહ કર્યો છે, એટલી એમની વિનંતી હતી કે તમે લંડન આવો ને આવો, અને એમનાથી જ આખી આ શરૂઆત થઈ છે. એટલે જ આજે અમે અહીંયા છે. અહોભાવ છે અને પોતે દીક્ષામાં આવવાના છે. એટલે ઓનેસ્ટલી આપ બધા પ્લીઝ પધારજો, અમારા ગુરુ ભગવંતોને ઓળખો, અને ચોક્કસ જો આપને સંતોષ થાય, આપ લોકોને કંઈક આનંદની અનુભૂતિ થાય, તો આપ લોકો પણ અધ્યાત્મના માર્ગે ખૂબ આગળ વધી શકો છો. Lastly, sir, just one thing કે everyone જેમ બધાના લાઈફમાં એવું હોય કે મારે એક મૂર્તિ
સ્ફૂર્તિ તો ભરાવી જ છે ભગવાનની કે જો શક્તિ હોય તો એક મારા જીવનમાં એક દેરાસર તો બંધાવું છે કે એક અઠ્ઠાઈ તો કરવી જ છે કે એક સંવત્સરીનું પ્રતિકાન તો મારે કરવું છે. એ જ રીતે બધા જૈનોએ એક દીક્ષા તો જોવી જ જોઈએ કમસે કમ. આપણે પોતે દીક્ષા નથી લઈ શકતા કદાચ, પણ દીક્ષા શું વસ્તુ છે, કેટલી સુંદર છે એના દર્શન. એક દીક્ષા, હું એવું પણ કહેતી નથી કે મારી દીક્ષા મારીમાં આવશે તો અમને ખૂબ આનંદ થશે, પણ બધાએ એ રાખવું જોઈએ કે મારે એક દીક્ષા તો જોવી જ છે આ જીવન દરમિયાન. Thank you so much. And thank you for inviting Nisha Ben to London. અમને કેટલો બધો લાભ મળ્યો આજે. Thank you. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. મને કાંઈ ન સંભળાણું. બોલો બોલો શ્રી મહાવીર ભગવાન કી જય. Thank you. We now swiftly move on to honoring Nisha Ben by various people.